નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સાથે તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9 જોઈશું. તો જો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 આપેલું છે કે જેમાં પી અને ક્યુને એક સિવાયના કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં જ્યાં ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લો. શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયો ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો શું છે કે પી અને ક્યુ ને આપણે શું લેવાનું છે? એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ના હોય, એટલે કે જેના છેદ ના ઉડતા હોય એવા પીના છેદમાં ક્યુ સંખ્યા લેવાની છે, એટલે એવી સમય સંખ્યા લેવાની છે જેના છેદ એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય, એટલે એનો માત્ર એક જ સામાન્ય અવયવ હોય, એટલે એના છેદ ના ઉડે એમ પણ કહી શકીએ. જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. દશાંશ અભિવ્યક્તિ એટલે શું કે એ બંને સંખ્યાનો આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે જે આપણને જવાબ મળે એ કેવું હોવો જોઈએ? શાંત દશાંશ હોવો જોઈએ, કે જે શાંત દશાંશ એટલે કે જે પુનરાવર્તિત ના થાય તેવો શાંત દશાંશ હોવો જોઈએ. અને આપણે તેના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં સમય સંખ્યા છે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 0, એટલે ક્યુ 0 હોવો જોઈએ નહીં. તો શું આપણે આ સંખ્યાનું અનુમાન લગાવી શકીએ? અને આ કયો ગુણધર્મનું પાલન કરે છે? તો પહેલાં તો આપણે એના ઉદાહરણ લેવાના છે કેટલાક, અને પછી કહેવાનું છે કયો ગુણધર્મનું પાલન કરે છે. તો એના ઉદાહરણ શું છે કે 1/2. આ 1/2 જોવા 1 અને 2 છેદ પણ નથી ઉડતા, અને આ જોવા છે આ બેનો આપણે જ્યારે ભાગાકાર કરશું ત્યારે જો આપણને જવાબ શું આવશે? 0.5 આવશે. તો આ 0.5 કેવી સંખ્યા છે? શાંત દશાંશ છે. હવે એવી જ રીતે આપણે બીજી સંખ્યાનું ઉદાહરણ લઈએ. 1/5 તેનો ભાગાકાર કરીએ તો આપણને શું મળે? 0.2. તો આ પણ શાંત દશાંશ છે અને છેદ પણ નથી છૂટતા. એવી બીજી સંખ્યા લઈએ તો 1/125 તેનો ભાગાકાર કરીએ તો શું આવે? 0.08. તો જુઓ આ પણ કેવી મળી? શાંત દશાંશ સંખ્યા મળી. આ ઉદાહરણ છે બધા. અને હવે જે આપણે બીજી એક સંખ્યા લઈએ 1/10. તો જુઓ આમાં પણ આપણને શું આવશે જવાબ? 0.1. તો તે પણ શાંત દશાંશ છે. હવે જુઓ આમાં કયો ગુણધર્મ, ચારેયમાં કયો ગુણધર્મ પાલન થાય છે? તો આ જુઓ 2 છે તો 2 આપણે 2ની 1 ઘાત કહી શકીએ. હવે અહીંયા 5 છે તો 5ની 1 ઘાત કહી શકીએ. આ 125 છે અને આપણે 5ની 3 ઘાત કહી શકીએ. 5 × 5 પચું 25 અને 25 × 5 એટલે 125 થયા. 5ની 3 ઘાત અને 10 છે એને આપણે શું કહી શકીએ? 5ની 1 ઘાત × 2ની 1 ઘાત. તો આ જોવા બધામાં શું સરખું લખ્યું કે આ જે છેદ ક્યુ છે એ શું છે? 2 છે અથવા તો 5 છે. એટલે આપણે લખશું કે ક્યુના અવિભાજ્ય અવયવો છે. ક્યુના અવિભાજ્ય અવયવો છે તે ફક્ત 2ના ઘાત છે એ 2ની ઘાત હોય અથવા તો 5ની ઘાત હોય. 2ની ઘાત અથવા તો 5ના ઘાત હોય છે, અથવા તો 2 અને 5 બંનેની ઘાત હોય છે. 2 અથવા તો તે બંનેના ઘાત સ્વરૂપે હોય છે. તો આ જોવા છેદમાં છે ક્યુ છે એ 2ની ઘાત હોય અથવા તો 5ની ઘાત હોય. આ 5ની 1 ઘાત છે, અહીંયા 5ની 3 ઘાત છે, અથવા તો એ બંનેની ઘાત હોય. 5ની પણ ઘાત હોય અને 2ની પણ ઘાત હોય. જ્યારે આવું હોય ત્યારે આપણને કયું આવી સંખ્યા આપણને જ્યારે મળે ત્યારે એનો જવાબ કેવો હોય? શાંત દશાંશમાં મળે. તો આ જોવો આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. તો જુઓ દાખલા નંબર 7 શું આપેલો છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. કે દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત. એટલે અનંત અનાવૃત એટલે શું કે જે અસમય સંખ્યા હોય એવી આપણે સંખ્યા લખવાની છે. તો જુઓ જે વર્ગમૂળમાં સંખ્યા આવે, જેમ કે વર્ગમૂળમાં 2, તો એને આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી. તો આ સંખ્યા કેવી થાય? અનંત અનાવૃત થાય. કે આનો આપણે જ્યારે ભાગાકાર કરીએ તો આપણને સંખ્યા મળતી જ રહે છે, ક્યારેય અંત આવતો નથી.
અને આ એક સંખ્યા પુનરાવર્તિત પણ નથી થતી, અનંત હોય છે અને અનાવૃત હોય છે, એટલે આપણે જેને અસમય સંખ્યા પણ કહીએ છીએ. તો અસમય સંખ્યાઓના આપણે ઉદાહરણ દેવાના છે. તો વર્ગમૂળમાં 2 થશે, જેનું વર્ગમૂળ ના નીકળે એ બધી સંખ્યા કેવી થાય? અનંત અનાવૃત થાય. તો વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ ના નીકળે, પછી વર્ગમૂળમાં 3 નું પણ ના નીકળે, આ વર્ગમૂળમાં 5 નું પણ ના નીકળે. તો જો 3 સંખ્યાઓ મળી ગઈ. હજી તમારે લખવી હોય તો તમે આ પણ લખી શકો. આ સંખ્યા 1 થઈ, આ 2 થઈ, પછી આ ત્રીજા નંબરની. હવે ચોથા નંબરની તમારે લખવી હોય તો આમ પણ લખી શકો કે 0.01, પછી 001, 001, પાછા 0001. તો આમ ચાલ્યા કરે. તો આ પણ કેવી થઈ? અનંત અનાવૃત થઈ. તો આની સંખ્યા જગ્યાએ કોઈ પણ સંખ્યા લઈ શકો, 3 પણ લઈ શકો, 003, 003, પાછા 003. તો કોઈ પણ તમે સંખ્યા લઈ શકો. તો આ બધી સંખ્યા કેવી થઈ? અનંત અનાવૃત થઈ, જેનો વર્ગમૂળ ના નીકળી શકે અથવા તો તે ચાલ્યા જ કરે. ડોટ ડોટનો મિનિંગ શું થાય? કે હજી આગળ સંખ્યા છે. તો આ જુઓ, આપણા 5 ઉદાહરણ લીધા, તમે એમાં કોઈ પણ 3 લખી શકો. હવે આપણે આ 7મા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે 8મો પ્રશ્ન જોઈએ. હવે જુઓ, 8મા નંબરનો પ્રશ્ન આપેલો છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે. તો જો આમાં તમે ધ્યાન દેજો, કેવી સંખ્યા શોધવાની છે? અસમય સંખ્યા. આપણને 2 સમય સંખ્યા આપેલી છે, એની વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે. તો આમાં આપણે અલગ કરશું. આપણે પહેલા સમયની વચ્ચે સમય સંખ્યા શોધતા હતા, પણ આપણે આમાં કેવી શોધવાની છે? અસમય સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરશું? પહેલાં તો 5/7 છે એનો ભાગાકાર કરી દઈએ કે 5/7. તો જો 7ના ઘડિયામાં 5 ના આવે, 7 કરતાં 5 ના, એટલે આપણે ઉપર શું કરશું? 0 મૂકશું, ત્યાં પોઈન્ટ લગાડશું, એટલે અહીંયા આપણે શું આવી જાય? 0 આવી જાય. હવે જોવો, 7 49, એટલે 50માંથી 49 જાય એટલે કેટલા વધે? 1 વધે. હવે પાછો ભાગ નહીં ચાલે એટલે અહીંયા 0 મૂકીએ. હવે 7 × 7, હવે 10માંથી 7 જાય એટલે 3. હવે પાછો 0 મૂકશું, કેમ કે 7માં ઘડિયામાં 3 ના આવે. હવે જોવો, 7 ચોક કેટલા થશે? 28 થશે. હવે 30માંથી 28 થાય કેટલા? 2 વધે. પાછો 0 મૂકીએ. હવે 7 × 7 ને 7 દુ 14, તો આપણે લખશું 7 દુ 14. હવે 20માંથી 14 જાય એટલે કેટલા વધે? 6 વધે. 7ના ઘડિયામાં 6 પણ ના આવે એટલે પાછો 0 મૂકશું. હવે 7 × 8 = 56. તો જોવો, 60માંથી 56 જાય એટલે 4 વધે. પાછો ભાગ નહીં ચાલે એટલે પાછા 4 પાછળ 0 મૂકશું. હવે જુઓ તમે, 7 × 5 = 35, કેટલા થશે? 7 × 5 = 35. તો જુઓ, 40માંથી 35 થાય એટલે કેટલા વધશે? 5 વધશે. તો આ જુઓ, 5 આવી ગયા એટલે 5 આપણે ચાલુ ક્યાંથી કર્યું હતું? ભાગ્યા 5થી ચાલુ કર્યું હતું, અને પાછું 5 આવી ગયું એટલે શું થશે? કે આપણે પાછો ભાગાકાર કરશું તો આ બધી જ સંખ્યાઓ પાછી આવતી રહેશે. તો આ જુઓ, આપણને આનો જવાબ શું મળ્યો? કે 5/7 બરાબર આપણને શું મળ્યું? અહીંયા લખી દઈએ કે 0.714285, અને પાછો 5 આવી ગયો એટલે રિપીટ થાય કરશે, એટલે આપણે ઉપર શું લગાડી દઈશું? 12 લગાડી દેશું. એટલે એનો મિનિંગ શું થાય? આ બધી સંખ્યા રિપીટ થાય છે. હવે એવી જ રીતે આનો પણ ભાગાકાર કરી 9/11. તો 9/11 આનો પણ. હવે જુઓ, 11ના ઘડિયામાં 9 ના આવે એટલે આપણે ઉપર 0 પોઈન્ટ મૂકીએ, પાછળ 0 લગાડશું. હવે 11 × 8 = 88 થાય, એટલે 90માંથી 88 જાય એટલે 2 વધશે. પાછો 0 મૂકીએ. 11 × 1 કેટલા થશે? 11 થશે. હવે 20માંથી 11 જાય એટલે 9. તો આ જુઓ, પાછા 9 આવી ગયા. 9થી ચાલુ કર્યું હતું, 9 આવી ગયા. એટલે આ નામ શું મળ્યું? 9/11 બરાબર શું મળ્યું? 0.81. અને પાછા 81 આવ્યા જ કરશે. એટલે ઉપર આપણે શું લગાડી દઈએ? 12 લગાડી દઈએ. તો જુઓ, આપણો અહીંયા શું આપણને મળ્યું? 0.714285, અને અહીંયા શું મળ્યું? 0.81. તો હવે તમારે શું કરવાનું? કે 71 અને 81 વચ્ચે કોઈ પણ સંખ્યા લઈ લેવાની. 71 ને 81 પછી. તો જુઓ, 71 પછી આપણે 72 લઈએ તો 0.72, 0072, તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. પછી આગળ ડોટ બતાવી દેવાનું, એટલે કે આ સંખ્યા ચાલે છે. હવે એવી જ રીતે બીજી સંખ્યા લઈએ તો બીજી સંખ્યા તમે 73 લઈ શકો. 73, 34, 3, 21, તમને કોઈ પણ સંખ્યા લઈ શકો છો. 0 પોઈન્ટ આગળ 0 લગાડવાનો, કેમ કે અહીંયા પણ 0 પોઈન્ટ હતો અને અહીંયા પણ 0 પોઈન્ટ હતો, એટલે 0 પોઈન્ટ લગાડી તમારે તો 71થી લઈને 81 સુધીમાં કોઈ પણ સંખ્યા લખી દેવાના. 73, 72 પછી 73 લખ્યા, પછી એને 21, 0, 3, 4
અને આગળ ડોટ 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 કરી દેવાના. તમારી રીતે પાછળ કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો. હવે આપણે 74 લઈએ અથવા તો 78 લઈએ. 0.7800 780000 આગળ ડોટ ડોટ ડોટ. તા જુઓ આપણને કેટલા ઉદાહરણ માંગ્યા હતા. આપણને એવી 3 ભિન્ન સંખ્યાઓ મળી ગઈ. જુઓ 3 ભિન્ન સંખ્યાઓ મળી ગઈ. તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા બનાવીને લખી શકો. તો જુઓ આપણા 8મા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. તો જુઓ 9મો પ્રશ્ન શું આપેલો છે કે નીચેની સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. એટલે આપણે શું કહેવાનું છે કે આમાંથી કઈ સંખ્યા સમમેય છે અને કઈ સંખ્યા અસમમેય છે. આપણે એમાં વર્ગીકરણ કરવાનું છે કઈ સંખ્યા સમમેય છે અને કઈ સંખ્યા અસમમેય. તો જુઓ એમાં પહેલો પ્રશ્ન આપેલું છે વર્ગમૂળમાં 23. તો જુઓ વર્ગમૂળમાં 23ના વર્ગમૂળ આપણે કાઢી શકીએ? નહીં કાઢી શકીએ. તો જે સંખ્યાનું આપણે વર્ગમૂળ ના કાઢી શકીએ એ સંખ્યા કેવી હોય? અસમમેય. તો આ સંખ્યા કેવી આવશે? વર્ગમૂળમાં 23 એ અસમમેય આવશે. હવે જુઓ એના પછીનો બીજો દાખલો જોઈએ. તો વર્ગમૂળમાં 225. તો જુઓ વર્ગમૂળમાં 225 બરાબર જો વર્ગમૂળમાં 225 એનો વર્ગમૂળ નીકળે કેટલો થાય? 15. 15 ગુણ્યા 15 કેટલા થાય? 225 થાય. એટલે એનો વર્ગમૂળ 15 આવશે. એટલે એ સંખ્યા કેવી થશે? સમમેય. જેનો વર્ગમૂળ નીકળે એ સંખ્યા કેવી હોય? સમમેય હોય. તો આ બીજી સંખ્યા કેવી થશે? સમમેય થશે. હવે જુઓ ત્રીજો પ્રશ્ન આપેલો છે કે 0.3796. તો જુઓ આ કેવી સંખ્યા છે? શાંત દશાંશ છે. અહીંયા અટકી જાય છે, પુનરાવર્તન થતું નથી. તો આવી શાંત દશાંશ સંખ્યા હોય ને એને આપણે શું કહીશું? સમમેય સંખ્યા કહીશું. તો આ કેવી છે? શાંત દશાંશ છે એટલે તે સમમેય છે. તમે સીધું સમમેય લખી દો તો પણ ચાલે. તો આ જુઓ આ ત્રીજી સંખ્યા કઈ આવશે? સમમેય આવશે. હવે જુઓ આપણે ચોથી પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન શું આપેલો છે કે 7.4784 તો જુઓ આમાં શું થશે કે આ સંખ્યા જુઓ 7 પોઈન્ટ પછી 478 અને પાછા 478 આવે છે. તો આ શું થાય છે? પુનરાવર્તિત થાય છે. તો આ સંખ્યા કેવી થશે? સમમેય સંખ્યા થશે. જે સંખ્યા પાછળ દશાંશ પછી પુનરાવર્તન થતું હોય તે સમમેય હોય છે. આ જુઓ આ 478 પછી પાછા 478 આવે છે એટલે કે આ રિપીટ થાય છે. એટલે કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા થશે. હવે જુઓ પાંચમું જોઈએ. તો પાંચમું શું આપેલું છે કે 1.101001 અને આગળ ચાલ્યા કરે. તો જુઓ આમાં આ શાંત દશાંશ પણ નથી અને પુનરાવર્તિત પણ નથી થતું. તો આ સંખ્યા કેવી થશે? અસમમેય સંખ્યા થશે. શાંત પણ નથી, આગળ ચાલ્યા કરે છે અને પુનરાવર્તિત પણ નથી થતી. કેમ કે જો આ 001 છે પછી 3 0 આવી ગયા એટલે એક જેવું સંખ્યા આવતી પણ નથી. તો આ કેવી સંખ્યા થશે? અસમમેય સંખ્યા થશે. તો જુઓ અહીં આપણો પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, તેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.